જીવનમાં અમુક વસ્તુઓની કિંમત રૂપિયામાં માપી શકાય નહીં. ક્યારેક એક નાનો નોટ, એક નાનું વચન, એક નાનું સ્મિત આખું જીવન બદલી નાખે છે. આ છે એક પિતાની અને તેના દીકરાની સફર. ગરીબીથી ગૌરવ સુધી પણ વચ્ચેનો ખાલીપો ક્યારેય ભરાઈ શક્યો નહીં. સુરત શહેરનો સવાર, ચોમાસાની હળવી પવન. રમેશભાઈ પોતાના જૂના લીલા રંગના રિક્ષા પાસે ઊભા હતા. રિક્ષાની સીટ પર ફાટેલી ગાદી, પણ આંખોમાં આશા. આરવ ઉઠ્યો. તેમણે ઘરમાંથી પૂછ્યું. હા પપ્પા. નાનકડો આરવ બેગ લઈને બહાર આવ્યો. રમેશભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો. મારો દીકરો એક દિવસ મોટો માણસ બનશે. એક બપોરે આરવ ઘરે આવ્યો. શાંત મમ્મીએ પૂછ્યું, શું થયું? તે બોલ્યો નહીં. બેગમાંથી નોટિસ કાઢી. 60 રૂપિયા, 50 રૂપિયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. 500 રૂપિયા એ તેમના માટે એક અઠવાડિયાની કમાણી. તે રાત્રે રમેશભાઈ છત પર બેઠા હતા. ખિસ્સામાં 520 રૂપિયા. તેમણે પોતાના હાથમાં 500ની નોટ જોઈ. આ પૈસા આજે આપું તો કાલે ઘર કેમ ચાલશે? પણ તરત જ મનમાંથી અવાજ આવ્યો, મારો દીકરો પાછળ ન રહી જાય. સવાર રમેશભાઈએ આરવને બોલાવ્યો. ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢી. લઈ લે બેટા. આરવ બોલ્યો, પપ્પા તમે શું ખાશો? રમેશભાઈ હસ્યા. મને ભૂખ નથી લાગતી. તું આગળ વધે એ જ મારું ભોજન છે. એ શબ્દો આરવના દિલમાં કોતરાઈ ગયા. ટૂરના દિવસે બસમાં બેસીને આરવે એ 500નો નોટ હાથમાં પકડી રાખી. એણે મનમાં કસમ ખાધી, એક દિવસ હું પપ્પાને આથી પણ મોટી ખુશી આપીશ. સાયન્સ ટૂર પરથી પરત આવ્યા પછી આરવ બદલાઈ ગયો હતો. પહેલાં જે બાળક ફક્ત રમતું હતું, હવે એ ગંભીર થઈ ગયું. દરરોજ સાંજે પપ્પાની રિક્ષા પાસે બેસતો. પપ્પા આજે કેટલા પૈસા કમાયા? રમેશભાઈએ હસીને કહેતા, બેટા તારે આ બધું શા માટે પૂછવું? કારણ કે એક દિવસ હું તમને આરામ કરાવીશ. રમેશભાઈને લાગતું બાળક છે એમ જ બોલે છે, પણ આરવના દિલમાં તો વચન લખાઈ ગયું હતું. એક સાંજે મમ્મીને ચક્કર આવ્યું. હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, હિમોગ્લોબિન ખૂબ ઓછું છે. દવા અને સારી ખોરાક જરૂરી. દવા મોંઘી હતી. ઘરમાં પૈસા ઓછા. રમેશભાઈએ બીજા દિવસે ડબલ શિફ્ટ રિક્ષા ચલાવી. રાત્રે 1 વાગ્યા સુધી કામ. ઘરે આવ્યા ત્યારે હાથમાં દવા હતી, પણ પગ થાકથી કંપી રહ્યા હતા. આરવે જોયું. તેના દિલમાં આગ લાગી ગઈ. આરવે રાત્રે 3 વાગ્યા સુધી ભણવાનું શરૂ કર્યું. સ્કૂલમાં સ્કોલરશીપની પરીક્ષા હતી. પરીક્ષાના દિવસે પપ્પાએ માથા પર હાથ ફેરવ્યો. હિંમત રાખજે, થોડા અઠવાડિયા પછી પરિણામ આવ્યું. આરવ સ્કોલરશીપમાં પસંદ થયું. ઘરે ખુશીનો માહોલ. મમ્મીની આંખોમાં આંસુ. રમેશભાઈએ દીકરાને ગળે લગાવ્યો. હવે તારા માટે 500 નહીં, 5000 પણ આપું. પણ એ શબ્દોમાં ગર્વ કરતાં વધુ સંઘર્ષ છુપાયેલો હતો. સમય વીતતો ગયો. આરવે 12મા ધોરણમાં ટોપ કર્યું. એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું, પણ ફી મોટી હતી. રમેશભાઈએ વિચાર્યું, શું હું આ સપનું પૂરું કરી શકીશ? ઘરમાં એક જ સોનાની ચેન મમ્મીની. મમ્મીએ ચેન ઉતારી અને પપ્પાના હાથમાં મૂકી. આરવ માટે છે. તે રાત્રે 3 શાંત હતા, પણ અંદરથી બધું તૂટી રહ્યું હતું. કોલેજ માટે અમદાવાદ જવાનું હતું. બસ સ્ટેશન પર રડવાનો માહોલ. રમેશભાઈએ ખિસ્સામાંથી એક કવર કાઢ્યું. અંદર 2000 રૂપિયા. આ તારા માટે છે. જરૂર પડે ત્યારે વાપરજે. આરવે જોયું. પપ્પાના ચંપલ ફાટેલા હતા. તે બોલ્યો, પપ્પા તમે નવા ચંપલ કેમ નથી લેતા? રમેશભાઈ હસ્યા. મારા ચંપલ તો મજબૂત છે. તું ફક્ત
આગળ વધ. અમદાવાદમાં જીવન સરળ નહોતું. રૂમ નાનું, ભાડું વધારે. આરવ પાર્ટ ટાઈમ કામ કરતો, રાત્રે ભણતો. ઘણા દિવસો એવા આવ્યા જ્યારે તે ફક્ત બિસ્કિટ ખાઈને સૂઈ ગયું. પણ દરેક રાત્રે તે પોતાના પર્સમાંથી એ 500ની નોટ કાઢતો અને મનમાં બોલતો, હું હારવાનો નથી. એક દિવસ ફોન આવ્યો, તમારા પપ્પાનો અકસ્માત થયો છે. આરવ દોડી ગયો સુરત. રમેશભાઈ હોસ્પિટલમાં હતા. પગમાં ફ્રેક્ચર, રિક્ષા બગડી ગઈ, આવક બંધ. આરવે નક્કી કર્યું, હવે હું કમાઈશ. તે કોલેજ સાથે ફ્રીલાન્સ કામ કરવા લાગ્યો. રાત્રે ઊંઘ ઓછી પણ હિંમત વધુ. એક દિવસ આરવે પહેલી કમાણી મેળવી ₹10,000. તે સીધો સુરત ગયો. પપ્પાના હાથમાં પૈસા મૂક્યા. આ હવે મારી વારો. રમેશભાઈની આંખોમાં આંસુ. મારો દીકરો હવે મારો સહારો છે. કોલેજ પૂરી થયા પછી આરવે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. શરૂઆતમાં નિષ્ફળતા. લોકો હસ્યા, રિક્ષાવાળાનો દીકરો કંપની ચલાવશે. પણ આરવે હાર ન માની. થોડા વર્ષોમાં કંપની સફળ થઈ. મીડિયામાં ઇન્ટરવ્યૂ. પણ તે દરેક ઇન્ટરવ્યૂમાં કહેતું, મારી સફળતા પાછળ મારા પપ્પાનો ₹500ની નોટ છે. જ્યારે જીવન સ્થિર થવા લાગ્યું ત્યારે એક દિવસ ફોન આવ્યો. પપ્પાને હાર્ટ પ્રોબ્લેમ. આરવના હાથમાંથી ફોન પડી ગયો. તે દોડી ગયો હોસ્પિટલ. બેડ પર પપ્પા શાંત પડ્યા હતા. મશીનના અવાજ અને સમય ધીમો થઈ ગયો. રમેશભાઈએ આંખ ખોલી. ધીમે બોલ્યા, બેટા ખુશ રહેજે. આરવ રડતો રહ્યો. હોસ્પિટલનો સફેદ રૂમ, મશીનનો બીપ બીપ. આરવ પપ્પાના બેડ પાસે બેઠો હતો. હાથમાં પપ્પાનો હાથ. રમેશભાઈ નબળા અવાજે બોલ્યા, બેટા તું આવી ગયો. આરવ રડી પડ્યો. પપ્પા હવે તમે કંઈ નહીં બોલો, હું છું ને. ડૉક્ટર બોલ્યા, હાર્ટ બ્લોકેજ છે, સ્થિતિ ગંભીર છે. સમય જાણે અટકી ગયો. રાત્રે 2 વાગ્યા. બધા બહાર હતા. રૂમમાં ફક્ત પિતા અને દીકરો. રમેશભાઈ ધીમે બોલ્યા, બેટા યાદ છે 500નો નોટ? આરવ ચોંકી ગયો. પપ્પા એ તો હજી મારી પાસે છે. રમેશભાઈ સ્મિત કર્યા. એ નોટ પૈસા નહોતા, એ વિશ્વાસ હતો. તું ક્યારેય ગર્વ છોડતો નહીં. આરવ રડતો બોલ્યો, પપ્પા તમે મારી સાથે જ રહેજો. પણ જીવનની પોતાની રીત હોય છે. સવારે 4:17 વાગ્યે મશીનનો અવાજ સીધી લાઇનમાં ફેરવાયો. ડૉક્ટર દોડી આવ્યા. આરવને સમજાઈ ગયું. તે ચીસ પાડી, પપ્પા એકવાર આંખ ખોલો. પણ હવે બધું શાંત હતું. સુરતના સ્મશાનમાં ભીડ હતી. લોકો કહેતા, કેટલો સારો માણસ. આરવ મૌન. હાથમાં એ 500નો નોટ. ચિતામાં આગ લાગી અને આરવને લાગ્યું તેના જીવનનો એક ભાગ પણ સાથે જ બળી ગયો. ઘરે આવ્યો. પપ્પાની રિક્ષા ખૂણે ઊભી. ચંપલ દરવાજા પાસે. આરવે ચંપલ હાથમાં લીધા. આંખોમાંથી આંસુ વહેતા. ઘર હવે ઘર નહોતું, એક ખાલી યાદ હતું. રાત્રે આરવ પોતાનો જૂનો પર્સ કાઢ્યો. અંદરે જ 500નો નોટ. થોડો જૂનો, થોડો વાંકો, પણ અખંડ. તે નોટની આંખ પાસે રાખીને બોલ્યો, પપ્પા તમે મારી સાથે જ છો ને? તે દિવસથી એ નોટ ક્યારેય બહાર ન ગયો. વર્ષો વીત્યા. આરવની કંપની દેશભરમાં જાણીતી બની. કાર ખરીદી, બંગલો લીધો. પણ દરેક સિદ્ધિ પર તેની એક જ ચહેરો યાદ આવતો, પપ્પાનો. કોઈ તાળી, કોઈ એવોર્ડ તે ખાલી જગ્યા ભરી શક્યા નહીં. એક મોટા ચેનલ પર ઇન્ટરવ્યૂ. એન્કરે પૂછ્યું, તમારી સફળતાનું રહસ્ય? આરવે પર્સમાંથી 500નો નોટ કાઢ્યો. કેમેરા સામે રાખીને બોલ્યો, આ મારા પિતાનો વિશ્વાસ છે. સ્ટુડિયો શાંત થઈ ગયો. આરવે સુરતમાં એક ટ્રક શરૂ કર્યો.
રમેશભાઈ એજ્યુકેશન ફાઉન્ડેશન, ગરીબ બાળકોને સ્કોલરશીપ, રિક્ષાવાળાના બાળકો માટે મફત ભણતર. ઉદ્ઘાટન દિવસે એણે પપ્પાની જૂની રિક્ષા સ્ટેજ પર રાખી અને કહ્યું, આ રિક્ષા મારી લિમોઝીન છે. લોકો ઊભા રહી તાળી પાડતા હતા. એક દિવસ એક નાનો બાળક આરો પાસે આવ્યો. સર, હું પણ રિક્ષાવાળાનો દીકરો છું. હું પણ મોટી વ્યક્તિ બની શકું? આરો સ્મિત કરીને બોલ્યો, હા, જો તારા પપ્પાનો વિશ્વાસ તારા સાથે હોય. અને એ બાળકના હાથમાં 500નો નોટ આપ્યો. આ પૈસા નહીં, આ વચન છે. પપ્પાના ગયા પછી એક દિવસ મમ્મી સ્ટોરરૂમમાં સાફ કરતી હતી. ખૂણામાં એક જૂનું ટીનનું બોક્સ મળ્યું, ઝાંખું પડેલું, તાળું લગાવેલું. મમ્મીએ કહ્યું, આ તારા પપ્પાનું છે, ક્યારેય ખોલ્યું નથી. આરવનું દિલ ધડકવા લાગ્યું. તાળું તોડી ખોલ્યું. અંદર શું હતું? જૂના ફોટા, સ્કૂલની ફી રસીદ, એક નાની ડાયરી અને એક કવર જેના ઉપર લખેલું હતું, મારા દીકરા આરવ માટે. ડાયરીના પહેલા પાને લખેલું, આજે આરવને 500 રૂપિયા આપ્યા. ખબર નથી એ માટે કેટલું મોટું છે, પણ મારા માટે એ જીવનની સૌથી મોટી ખુશી છે. આરવની આંખો ધૂંધળી થઈ ગઈ. આગળ લખેલું, આજે હું આખો દિવસ ભૂખ્યો રહ્યો કારણ કે એણે ટૂર માટે પૈસા માંગ્યા. હું એને ના નથી કહી શકતો. આરવને યાદ આવ્યું, તે દિવસે પપ્પાએ કહ્યું હતું, મને ભૂખ નથી. ડાયરીના એક પાને લખેલું, ડૉક્ટરે કહ્યું છે કે મારું હાર્ટ નબળું છે, પણ હું આરવને કહું નહીં. એનું ભવિષ્ય મારા ડરથી ન બગડે. આરવના હાથ કંપવા લાગ્યા. અર્થાત પપ્પાને પહેલેથી ખબર હતી, પણ ક્યારેય જણાવ્યું નહીં. ડાયરીના છેલ્લા પાના પર, મારું એક સપનું છે, એક દિવસ આરવ મોટી ઓફિસમાં બેસે અને હું દરવાજા બહાર ઊભો રહી એને જોઉં અને ગર્વથી કહું, આ મારો દીકરો છે. આરવ તૂટી ગયું કારણ કે પપ્પા એ દિવસ જોઈ શક્યા નહીં. આરવે નક્કી કર્યું, પપ્પાનું સપનું અધૂરું નહીં રહે. તે પોતાની કંપનીના હેડ ઓફિસમાં એક મોટું ફોટો લગાવ્યો. રમેશભાઈ રિક્ષા ચલાવતા. નીચે લખ્યું, ફાઉન્ડેશન ઇન્સ્પિરેશન. કંપનીના દરેક કર્મચારીને પહેલી સેલેરી વખતે એક 500નો નોટ આપતા અને તેની પાછળ લખેલું, વિશ્વાસ. એક દિવસ કંપનીમાં એક વૃદ્ધ માણસ આવ્યા. એ બોલ્યા, હું તારા પપ્પાનો જૂનો મિત્ર છું. એણે એક કાગળ આપ્યો, બેંકનો દસ્તાવેજ. આરવ ચોંકી ગયો. પપ્પાએ 15 વર્ષ પહેલાં એક નાનો ઇન્વેસ્ટમેન્ટ કર્યો હતો. એના નામે રિક્ષાવાળા હોવા છતાં દર મહિને 200 રૂપિયા બચાવ્યા. એ ઇન્વેસ્ટમેન્ટ હવે મોટી રકમ બની ગઈ હતી. પપ્પા જાણતા હતા, ભવિષ્યમાં દીકરાને મદદ કરશે. આરવ જમીન પર બેસી ગયો. પપ્પા, તમે કેટલા મોટા હતા. આરવે એ પૈસા પોતાના માટે નહીં વાપર્યા. તે પૈસાથી 100 રિક્ષાવાળાના બાળકો માટે સ્કોલરશીપ શરૂ કરી. ઉદ્ઘાટન દિવસેથી તે બોલ્યો, મારા પપ્પા અમીર નહોતા, પણ એમનું દિલ કરોડપતિ હતું. ટીનના બોક્સમાં એક વધુ કવર હતું. આરવે ખોલ્યું. અંદર લખેલું, જો ક્યારેય હું તારા સાથે ન હોઉં તો યાદ રાખજે, તું ક્યારેય એકલો નથી. મારી પ્રાર્થના તારી સાથે છે. આરવ આકાશ તરફ જોયું. પપ્પા, હવે હું સમજી ગયો. ક્યારેક જીવનમાં મોટી સફળતા પાછળ કોઈને એક નાનું 500 રૂપિયાની નોટ છુપાયેલો હોય છે. એ નોટ પૈસા નથી, એ પિતાનો વિશ્વાસ છે. જો તમારા પિતા જીવિત છે તો આજે જ તેમના આભાર કહેજો, કારણ કે પિતાનો પ્રેમ ક્યારેય બોલતો નથી, પણ આખું જીવન લખી જાય છે. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય
તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.